बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक एक नमस्कार मंत्र बोल लेंगे। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सवसाहुणम, ईसो पंचनमुक्कारो, सर्वपावपणासनो, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। ओम परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम, जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम। श्री आत्मसिद्धि शास्त्र એનું પારાયણ આપણે કર્યું। આપણા સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી જયંતિભાઈ સંઘવી ના આત્મશ્રેયાર્થે એ આત્મ સિદ્ધિ જેમણે પરિપૂર્ણપણે કરી છે એવા સિમંદર ભગવાનનું સ્તવન, ભક્તિ, પ્રાર્થના આપણે કરી। આત્મસિદ્ધિ બોલીએ છીએ તે આત્માની સિદ્ધિ કરવાના આશયથી બોલીએ। આત્મસિદ્ધિ શાસ્ત્ર બોલવાનું અંતિમ ફળ, અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય, eventual result should be આત્મસિદ્ધિ। એ સિવાય બીજું કંઈ હોય તો આપણી કંઈક ભૂલ છે। ભલે દેશકાળ વિપરીત છે, આત્માની સિદ્ધિ જેટલી થઈ શકે તેટલી થઈ શકે, પણ શ્રદ્ધા તો પૂરી થઈ શકે। આત્માની સિદ્ધિ અત્યારે આપણે પૂરેપૂરી કરી શકવાની યોગ્યતા ધરાવતા નથી, તો પણ શ્રદ્ધા તો કરી શકે। એવી શ્રદ્ધા કરવા માટે આવા આધ્યાત્મિક સ્તવનો જે પૂજ્ય શ્રી શૈલેષ મુનિ મહારાજે સંભળાવ્યા આપણને, બીજા પણ ઘણા પદો તેઓ શ્રીએ સંભળાવ્યા, એ આપણું હૃદય કબૂલ કરે છે? આપણા અસ્તિત્વના ઘણા વિભાગ છે, એ વિભાગમાં મૂળ રૂપ એ શ્રદ્ધા છે। મૂળ રૂપ તે શ્રદ્ધા છે। ભલે એ શ્રદ્ધા પણ બીજાની અપેક્ષા રાખે છે, એકલી શ્રદ્ધા કામ કરી શકતી નથી। દંસળ મૂલો ધમ્મો એવું ભગવાને કહ્યું, તો સાથે ચારિતમ ખલુ ધમ્મો એવું પણ કહ્યું। સાહેબ આમાં વિરોધ આવે છે, આ સાચું કે આ સાચું?
રામ તે સીતાના પતિ પણ છે, લવકુશના પિતા પણ છે, દશરથના દીકરા પણ છે, ભરત લક્ષ્મણ શત્રુઘ્નના ભાઈ પણ છે, અયોધ્યાના રાજા પણ છે અને હનુમાનના સ્વામી પણ છે. આટલા બધા તો હતા. રામ તો એક હતા. રામ તો એક હતા. અરે ભાઈ, રામ એક હતા, પણ એમની બધી ફેસેટ્સ સ્વીકારવી જોઈએ. એમ આત્મા એક છે, અખંડ છે, અભેદ છે. પણ સાધના આપણે કરવી છે, આત્માની સિદ્ધિ કરવી છે, એ માટે ઘણો પુરુષાર્થ. એવું કેમ કહો? આમ ફટ દઈને કરો ને એવું. અમારે તો અત્યારે અહીંયા ઇન્સ્ટન્ટ ફૂડ આવે છે, ઇન્સ્ટન્ટ કોફી આવે છે, બધું ઇન્સ્ટન્ટ આવે છે. આજકાલ તો ઇન્સ્ટન્ટ મેરેજ પણ થાય ને ઇન્સ્ટન્ટ ડાયવોર્સ પણ થાય. એવું કઈ તમારે અહીંયા ઇન્સ્ટન્ટ કરી આપો ને કે સારી દુનિયામાં બધું થાય છે. એ બધું અભી બોલા અભી ફોક છે. અને આ જે છે એ એક જ વાર થાય તો સાદી અનંત. બેસતું નથી, ઉતરતું નથી. મોટા પુરુષો કે સાહેબ કેટલું એમને દુઃખ, સાહેબ કેટલા એમને બહુ અગવડ છે, બહુ. મને કહો કે હું આપ્યા હું એમને કે એમની. એટલા બધા આપણે મૂર્ખ છીએ, એટલા બધા દુષ્ટ છીએ કે ભગવાનના સ્વરૂપનો પણ સ્વીકાર કરી શકતા નથી. અહીંથી આમ તો હોશિયાર છે એટલે લેક્ચર તો આપી દે મોટું 3 કલાકનું. આ તો બધું એકેડેમિક એક્સરસાઇઝ સાહેબ. આવું મેં શાસ્ત્રમાં વાંચ્યું હતું એટલે હું કઉ છું. તારું હૃદય જયારે એ કહેશે ત્યારે તારું કામ. તારું એટલે મારું, તારું મારું એટલે કોઈનું પણ. ભગવાનને ઘેર તારું મારું કઈ છે? એક હોય 3 કાળમાં પરમાર્થનો પદ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. આ કાળ મહાપુરુષોએ વિપરીત કર્યો, દુષ્મ કર્યો, કળિયુગ કર્યો. એટલે ભક્તિનો માર્ગ જે છે સાચી ભક્તિ, સાચી ભક્તિ અઘરી છે. 2 ભક્તિ સાચી પૂરેપૂરી ન થઈ શકે. સાહેબ હું તો દીકરાની ભક્તિ કરું, બંગલાની ભક્તિ કરું, મોટરની ભક્તિ કરું, એની બાની ભક્તિ કરું, આ બીજા બધાની ભક્તિ કરું, તો કે ભગવાનની ભક્તિ કેવી રીતે થાય? કેવી રીતે થાય? એક મ્યાનમાં 2 તલવાર એક સાથે સરખી ન રહે. શ્રદ્ધાની અપેક્ષા વાત છે, શ્રદ્ધાની અપેક્ષા એ વાત ચાલે. એટલા માટે જો સમ્યક દર્શન થાય તો મોક્ષે જવું જ પડે. પછી એમ કે ના ના પણ મારે તો આ તો હમણાં તો કઈ 50 ભાવ તો મારે બધું આ બધા કામ બાકી છે ને મારે તો મેં તો તારું કઈ ચાલે નહીં, કાન પટ્ટી પકડીને લઈ જ જાય. એટલે કીધું શ્રદ્ધા પરમદુલ્લહ, શ્રદ્ધા પરમદુલ્લહ. સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં વિચારીએ કે ભાઈ આપણે વાત તો કરી કે સિમંદર સ્વામી મને વિતરાગ બનાવે. ભગવાન તો દુનિયાના સૌથી મોટા દાતાર છે. દુનિયામાં સૌથી મોટા કે સાહેબ એ કેવી રીતે? એનું લોજિક આપો. ભગવાન કેમ? એમની પાસે એક રૂપૈડી પણ નથી. ભગવાન દાતાર કેવી રીતે બની શકે? ભાઈ સમજ ધીમે ધીમે. એ 5 પ્રકારના વીર્યાંતરાયને તોડી નાખ્યા છે ભગવાને. એટલે એમને અનંત વીર્ય પ્રગટ થયું છે. એની સાથે દાન, લાભ, ભોગ, ઉપભોગ બધું પરિપૂર્ણ પ્રગટ્યું છે. એવું માને એને સત્સંગ કરવો નહીં તો કલ્યાણનો માર્ગ ખુલે. જે એને મળે છે એ પણ કહે છે અરે લગાવો સિગરેટ બિગરેટ, આવી સિગરેટ પીવો છો, લો લો. શું ભાઈ આવે છે ભાઈ? 4 મીનાર કે જે આપતી હોય ગોલ્ડ ફ્લેગ, આવી સિગરેટ પીઓ, આવા કપડા પહેરો છો,
આપણે આવા પહેરાય? 1200-1500 મીટર રૂપિયાથી મીટર ઓછું આપણે પહેરાય જ ને. આવા ચશ્મા ડાયમંડ હોવા જોઈએ. એને મળે એના જેવા જ. જે પર વસ્તુમાં મૂંઝાઈ ગયા છે ને પર વસ્તુથી પોતાની મહત્તા માને છે, એનો સમાગમ એને નિરંતર છે. એટલે કૃપાળુદેવ મહાપુરુષો, જ્ઞાનીજનો કહે છે કે ભાઈ આ બીજો સંગ ઓછો કરી અને કોઈ પણ ઉપાય, આચાર્ય ભગત કે મરી જાતો વાંધો નહીં, પણ તું સત્સંગ કર. અને સત્સંગ કર એટલે ઉપાસના. અત્યારે અહીંયા બૂટ ને ચંપલ તો કાઢીને આવ્યા છે, પણ પેલું હું કલેક્ટર છું, હું કમિશનર છું, હું મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, હું મોટો ટ્રિપલ ગ્રેજ્યુએટ એક્ચ્યુઅરી છું ઓક્સફર્ડ કેમ્બ્રિજ નો, મને ઓળખો છો? હા, કે તમારે ત્યાં ગુજરાત સુધી મારા હાથ દિલ્હી સુધી લાંબા નથી. હા, ન્યુયોર્ક, લોસ એન્જલિસ, હોંગકોંગ, બેંગકોક, પેરિસ, જ્યાં તમારે કહો તો બોલો, મારી ચિઠ્ઠી લઈ જાવ એટલે તમારું કામ. જ્યાં સુધી આવા વિચારો, જ્યાં સુધી આવી માન્યતા છે, ત્યાં સુધી ભગવાન આપણો સ્વીકાર કરતા. સંતો સાદી ભાષામાં કહે છે, ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે ને કોઈ. નીચા નીચા જો ચલે સબસે ઊંચા, નીચા નીચા જો ચલે સબસે ઊંચા. ગૌતમ સ્વામીને કેમ કેવળ જ્ઞાન મળ્યું? 4 જ્ઞાનના ધણી છે, શુદ્ધ કેવળી છે. મહાવીર ભગવાન કંઈ પણ વધારે કહેવાના નથી, તોય મહાવીર ભગવાન નિર્દેશ ના હોય ત્યારે અલૌકિક વિનય, અલૌકિક ભક્તિ. ભલે થોડીક એમાં નાની ભૂલ રહી ગઈ હતી એટલે થોડું મોડું થયું, પણ કામ તો થઈ ગયું. આપણે વિતરાગતા માગીએ છીએ ને, ભગવાન કહે છે ઓલ રાઈટ, અમે તને 95% લોન આપીએ છીએ, ચાલ 5% ડાઉન પેમેન્ટ કર. 5% ડાઉન પેમેન્ટ કર. કે સાહેબ શું કહો? ભાઈ અરે વિતરાગતા જોઈએ છે ને, વિતરાગતાનો બેઝ એ 3 છે. સાચી શ્રદ્ધા કર, સાચો વૈરાગ્ય લાવ, અને સાચું સમ્યક, સાચી સમજણ કર. આ તું કરે તો અમે તને ફૂલ લોન આપવા તૈયાર છે. પણ તું કે સાહેબ આખી 100% તમે લોન આપો, કે એ વાત તારી દાનત ખોરી લાગે છે, નહીં તો 100% લોન માગે. તારી દાનત ખોરી છે એટલે તું ઉદાર છે, ઉદાર છે, ઘણા જ ઉદાર છે. વ્યાજ વગર પણ લોન આપવા તૈયાર છે. તમારે તો કઈ 2% જે કઈ હોય તે આપણને ખબર નથી, એમ કે છે કે વ્યાજના દર ઓછા થઈ ગયા છે. ભગવાન તો વગર વ્યાજની લોન આપવા તૈયાર છે. પણ આપણે વિશ્વાસઘાત કરવા અને લોનનું પાછી ન ભરવાની અંદરમાં જે પેલી બદદાનત છે, ભગવાન ન મળે, સુખ ન મળે ને એવી દાનત છે. તને સામાન્ય શાંતિ પણ ન, આ ભાવમાં પણ સામાન્ય શાંતિ ન મળે. તારે દીકરામાં વિશ્વાસ નહીં, ધર્મપત્નીમાં વિશ્વાસ નહીં, ડ્રાઈવરમાં વિશ્વાસ, મેનેજરમાં વિશ્વાસ નહીં, ક્લાર્કમાં વિશ્વાસ, કોઈનામાં વિશ્વાસ, તો તારું કલ્યાણ. પરમાત્મામાં તો વિશ્વાસ ક્યાંથી કરે? એ દૂરની વાત. એટલે ભગવાનની આટલી વાત આપણે આજે સ્વીકારીએ, જેટલી સ્વીકારવી 35% સ્વીકારીએ, કે બોલીએ અને સમાપ્તિ કરીએ. હું મારા જીવનમાં સાચી શ્રદ્ધા વધારીશ. હું મારા જીવનમાં સાચો વૈરાગ્ય વધારીશ. હું
મારા જીવનમાં સાચી સમજણ વધારીશ. હું મારા જીવનમાં સાચી સચ્ચાઈ વધારીશ. અને આપને શરણે કપટ રહિત થઈને આવવાની પ્રતિજ્ઞા કરું છું. કપટ રહિત થઈને આપને ચરણે આવવાની પ્રતિજ્ઞા કરું છું. તો આત્મસિદ્ધિ થાય જ. એવું એકલા પુરુષાર્થી મોક્ષ થાય? હા, આપણે કેવળ જ્ઞાનની માગણી કરીએ તો એ પત્રાંક 727 એક જ વાક્ય વાંચું છું અંતમાં. એક જ વાક્ય છે એટલે આખું વાક્ય વાંચવું પડશે. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ. 2. પૂર્વનું ઘણું કરીને અનારાધક પણ. 4. બળ વીર્યની હીનતા. એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે એવા આ કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો અને નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં કઈ આશ્ચર્ય નથી. અર્ધવિરામ. હવે જે આપણે વિચારવું છે તે તથાપી જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે. કોણ પામે છે? લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે. લૌકિક કારણોમાં મુમુક્ષુ જીવ વિશેષ હર્ષ વિષાદ કરે. ભગવાનને આપણે વિતરાગતાની પ્રાર્થના તો કરી, પણ ભગવાને 99% લોન આપવાની તૈયારી રાખી છે ને વ્યાજ વગરની લોન, અને તારી અનુકૂળતા એ પરત કરવાની. ચાલ કે સાહેબ કેટલા ટાઈમમાં પાછી આપવાના? તારે અનુકૂળતા થાય ત્યારે માત્ર 1% તું આપી દે ને 99% આપણે આવું પ્રમાણિક પ્રયત્ન કરીએ તો ભગવાન કહે છે કે હું ભક્તોનો દાસ. ભગવાન ભક્તોના દાસ. બુદ્ધિનું કામ નથી આમાં બુદ્ધિનું કામ નથી. શબરીને ઘેર રામ જાય અને ચંદન બાળક ઘેર મહાવીર જાય ને વિદુરને ઘેર કૃષ્ણ જાય. આવો પ્રેમ આપણા જીવનમાં પ્રગટે તો અલ્પકાળમાં સર્વસિદ્ધિ થાય. આવી અંતરની વાત વિચારવી, સમજવી અને જીવનનું અંતરંગ પરિવર્તન કરવું એ મારી તમારી સર્વ ભવ્ય જીવોની ફરજ છે. અને તે જ આપણા જીવનનું અંતિમ અને મુખ્ય ધ્યેય છે. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ, લોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ